અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓને અભણ અને મૂર્ખ ગણાવતા નિવેદન સામે વિરોધના પડઘા જોવા મળ્યા હતા। મોડાસાના 4 રસ્તા પાસે આવેલા ટાઉન હોલ આગળ જિલ્લા ભાજપ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપ અધ્યક્ષ ભીખાજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા। ભાજપના આગેવાનોએ જણાવ્યું કે કોંગ્રેસે હંમેશા ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન જ કર્યું છે, જે હવે સહન કરવામાં આવશે નહીં। ભાજપે ઉગ્ર માંગ કરી છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતાના નિવેદન બદલ ગુજરાતની જનતાની જાહેરમાં માફી માંગે। આ વિરોધ પ્રદર્શનને પગલે મોડાસાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો। દેશને રાહ દીધો છે। દાખલા તરીકે આઝાદી હોય ત્યારે મહાત્મા ગાંધીજી, રજવાડા એકત્ર કરવાની વાત હોય ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ, અને આજે પણ અમારા નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ્યારે દેશનું નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે ગુજરાતની પ્રજાને અભણ કહેવી એ કોંગ્રેસ માટે ભૂલ છે। અને આવતા સમયમાં અમારા ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની પ્રજા એ કોંગ્રેસને આનો જડબાતોડ જવાબ આપશે એવું આજે હું આ મીડિયાના માધ્યમથી આપને કહેવા માગું છું।